સુપ્રભાત મહેશભાઈ. સુપ્રભાત. જેવી રીતે તમે જાણો છો કે ઝૂમ એપ્લિકેશન ઉપર હું ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એવા અલગ અલગ ઓથર્સ, કોર્પોરેટ ટ્રેનર્સ, રાઇટર્સ જે લોકોનું યોગદાન છે સમાજને, જે લોકો ક્રિએટિવિટી માટે, સર્જનશીલતા માટે ઘણું કામ કરે છે, એ લોકો જોડે હું ટૂંકા શોમાં કરીને મૂકતો હોઉં છું. પણ આજે અનેરો અવસર આપણા ઘર પાસે છે, એટલે અંકલેશ્વરથી ભરૂચ બહુ દૂર નથી, એટલે આપણે રૂબરૂમાં જ આ સંવાદ રાખ્યો છે. અને સંવાદ રાખવાનો મુખ્ય ઉદ્દેશ આપણો તમારી જે બુક હમણાં જ લોન્ચ થઈ, તપોભૂમિ ભરૂચ, જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ સુંદર સ્થળો વિશેની તમે જાણકારી આપી છે. આ અગાઉ પણ તમે આવા ઘણા વિષયો ઉપર પુસ્તક લખી છે, પણ આજનો જે આપણો સંવાદ છે, વાર્તાલાપ છે, એમાં આપણે વાત કરવાની છે તમારી હમણાં જ લોન્ચ થયેલી બુક, જેને લોન્ચ કરવા માટે રૂપાલા સાહેબ આવ્યા હતા. આ બુક વિશેની બધી જ માહિતી, તમે ક્યારે આ બુક લખવાની શરૂ કરી, આ બુકનું શીર્ષક જે છે તપોભૂમિ ભરૂચ, કઈ રીતે આટલો સરસ આઈડિયા, વિચાર તમારા મગજમાં આવ્યો કે આ વિષય ઉપર પુસ્તક લખી શકીએ આપણે, અને કઈ રીતે રિસર્ચ વર્ક થયું, કઈ રીતે તમે આની ઉપર રિસર્ચ કર્યું, ગૂગલનો કેટલો સહારો લીધો, આસપાસના વ્યક્તિઓનો કેટલો સહારો લીધો, અને આવા નવા જ વિષયમાં તમને રુચિ કઈ રીતે થઈ, આ તમારા બુકની બધી જ વાતો તમારી પાસેથી અમારે સાંભળવી છે, સમજવી છે. ઓવર ટુ યુ મહેશ. દક્ષેશભાઈ, એમાં એવું છે કે ભરૂચ આમ તો પવિત્ર ભૂમિ છે, આપણે બધા જાણીએ છીએ, પરંતુ મેં જ્યારે એના જે ઉપનિષદો વાંચ્યા અને આપણા શાસ્ત્રોમાં એના વર્ણનો વાંચ્યા, ત્યારે મને એવું થયું કે ચોક્કસ આમાં કંઈક આપણે કરીએ તો ઘણા બધા લોકોને એના વિશે જાણકારી મળે. એટલે આપણા આધ્યાત્મિક જે સ્થળો છે ભરૂચ જિલ્લામાં આવેલા, કે જ્યાં દેવો અને અનેક ઋષિઓએ તપ કર્યા છે, અને એવા 41 જેટલા સ્થળોનું સંકલન મેં આ પુસ્તકમાં કર્યું છે. એમાં આપણા ઉપનિષદોની સાથે સાથે મેં કેટલાક પુરાણોનો પણ એમાં સહારો લીધો છે, કેટલાક વયોવૃદ્ધ અને જે આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતા છે એવા વ્યક્તિઓની સાથે વાતચીત કરીને એ સ્થળ વિશે માહિતી મેળવી છે. અને એમાં આખા ભરૂચમાં, એટલે કે આપણે ભરૂચમાં નર્મદા કિનારે જો જઈએ તો આ બધા સ્થળો એમાં આવરી લેવા એવા છે. એટલે મને ખાસ એમાં રસ એટલા માટે પડ્યો કે મારો નર્મદા સાથેનો નાતો ખૂબ મારા જન્મ સમયથી છે, અને મને ખૂબ જ નર્મદાજીનો મને પોતાને ખૂબ લગાવ છે, એટલે આ સ્થળો વિશે લખવાની મને પ્રેરણા મળી. આ સિવાય પણ અગાઉ તમે ઘણા પુસ્તકો લખ્યા છે. એક ઉડતી નજર લઈએ તમારા અગાઉના પુસ્તકો ઉપર, થોડી વાતો તમારા પહેલાના પુસ્તકો ઉપર. લગભગ ડઝન કરતા વધારે પુસ્તકો મારા આવી ગયા હશે દક્ષેશભાઈ, પણ એમાં મને જે સૌથી ગમતું પુસ્તક છે એની હું પહેલા વાત કરું તો એ શિવતનયા રેવા છે. આ પુસ્તક લખવા પાછળનો મારો એવો કોઈ પ્રવાસ નથી થયો, પણ ભરૂચમાં નદી ઉત્સવ થયો, અને નદી ઉત્સવ સમયે ભરૂચ પાસે એવું પોતાનું કહી શકાય એવું કોઈ પુસ્તક નહોતું, અને ઘણા બધા આગેવાનો સાથે મુલાકાતો થઈ ત્યારે એમનો એક આગ્રહ હતો કે આ પુસ્તક લખાય અને એ પુસ્તક આપણે ભરૂચમાં આવતા લોકોને આપીએ. એટલે માં રેવાની પરિક્રમા વિશેની બધી જ વાતો મેં નર્મદાના ઉદ્ગમ સ્થાનથી સાગર સંગમ સુધીના બધા વર્ણનો મેં એમાં કર્યા છે. અને કદાચ ગુજરાતીમાં આવડી નાની બુક માં રેવા ઉપર પહેલો વખત હશે, કારણ કે આપણે છેલ્લે રેવા પુરાણને મેં વાંચ્યું હતું. રેવા પુરાણ વાંચી શકાય એવું છે, પણ એમાં ખૂબ સમય અને સંસ્કૃત ભાષા હોવાથી યુવાનો એટલું લાંબુ વાંચતા નથી, અને યુવાનોને ઉપયોગી થાય એ માટે થઈને મેં આ શિવતનયા રેવા પુસ્તક મેં લખ્યું હતું. ત્યાર પછી તો લોકડાઉન ચાલતું હતું, એટલે લોકડાઉનમાં મેં 2-3 પુસ્તકોનું સંકલન કર્યું, અને એમાં બીજી હરોળનું વાલીપણું, એટલે કે પરેશ ભટ્ટ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે વાલી તરીકે કોરોના સમયમાં બાળકોને કેવી રીતે સાચવવા અને કેવી રીતે ભણાવવા, એના ઉપરની એક વાત હતી, તે અમે પુસ્તક રૂપે મૂકી છે. મારા સ્કૂલમાં જે શિક્ષક મિત્રો કામ કરે છે એમના એ કેવી રીતે શિક્ષક બન્યા, કારણ કે મહાન શિક્ષકો માટે તો ઘણું બધું લખાય છે, પણ કામ કરતા જે શિક્ષકો છે અત્યારે શાળાઓમાં એ કેવી રીતે બન્યા, અને ખરેખર સંજોગોએ બનાવ્યા કે એમને બનવું હતું તો બન્યા, એમની પોતાની વાતો એમણે એમાં લખી છે. એ સિવાય
મારા રેગ્યુલર જે ઠાકરવાણી લખાય છે એના 5 પુસ્તકો પ્રકાશિત થયા છે અને ઉપનિષદમાં મેં થોડુંક ધ્યાન કર્યું અને ઉપનિષદમાં વાંચવા ખૂબ અઘરા લાગ્યા, પણ એને સરળતાથી મૂકવા માટે મેં ઉપનિષદ આચમન નામનું એક પુસ્તક મૂક્યું છે. કોરોના કાળમાં મેં મારા સ્વજનો ગુમાવ્યા અને એમાં મારા પિતાજી પણ હતા અને એ પિતાજી એ શિવ ભક્ત હતા. સતત દિવસમાં એમની લગભગ 500-700 માળાનો મંત્ર જાપ શિવનો થતો રહેતો અને એ એમના મૃત્યુ પછી જે શ્રાવણ માસ આવ્યો એ શ્રાવણ માસમાં હું એમનું ચિંતન કરતા કરતા ભગવાન શંકરની મહત્તા અને જીવનમાં એ ક્યાં ક્યાં ઉપયોગી થાય એમના ગુણો એ દર્શાવતું એક પુસ્તક મેં સંભવે ન લખ્યું. પછી શાળામાં પણ કેટલાક પુસ્તકો અમે સંપાદિત કર્યા છે અને એમાં મને જે ગમતું પુસ્તક છે તે કર્મના સાનિધ્ય સાથેનું જ્ઞાન. આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે અને એમાં મેં શિક્ષણ ક્ષેત્રે કામ કરતા જે મૂલ્યનિષ્ઠ લોકો છે એમના પોતાના વિચારો એમણે લખીને મને જે મોકલ્યા એનું સંકલન કરેલું છે. એટલે લગભગ મારા 15 જેટલા પુસ્તકો અત્યારે આવી ચૂકેલા છે. શું હોઈ શકે છે તમારું નેક્સ્ટ પુસ્તક? તમે કોઈ વિષય પર કામ કરી રહ્યા છો? હા, હું એક વિષય પર કામ કરી રહ્યો છું. એટલે મારું નવું પુસ્તક જે આવશે એ પુસ્તકમાં મને મૂલ્યલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ એવો એક પ્લોટ મેં વિચાર્યો છે ને એના પર અત્યારે હું કામ કરી રહ્યો છું. ગ્રેટ. વચ્ચે એક ડોક્યુમેન્ટરી જોઈ હતી ભરૂચ ઉપર, એના ભાગ 1 અને 2 આવી ગયા છે. એમાં સૌથી મહત્વની અને ઇન્ટરેસ્ટિંગ વાત મને એ લાગી કે ભરૂચના નવનાથ વિશે જે વાત થઈ છે, 9 સ્વયંભૂ મહાદેવ જે ભરૂચના અલગ અલગ ઠેકાણે આવેલા છે, એના સરનામાની નહીં પણ એના મહત્વની એક વાત કરીએ ભરૂચના નવનાથ વિશે. ભરૂચમાં જો સૌથી પૌરાણિક સ્થળ કોઈ હોય તો એ નવનાથ છે. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં નાથ સંપ્રદાય ચાલે છે અને નાથ સંપ્રદાયમાં એ વખતના જે નામો છે મહાદેવના એ નામ વાળા જ વ્યક્તિઓએ ત્યાં નર્મદાજીના કિનારે બેસીને ભગવાન શંકરની ઉપાસના કરી અને ત્યાં જ એમણે પોતે સમાધિ લઈ લીધી. સમાધિના થોડાક વર્ષો પછી એમાંથી સ્વયંભૂ જે શિવલિંગ બન્યા એને આપણે અત્યારે નવનાથ તરીકે ઓળખીએ છીએ. જે ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં, બહુ દૂર નહીં પણ નજીકના વિસ્તારોમાં જ અવેલેબલ છે. બહુ ઓછા સમયમાં એની યાત્રા આપણે કરી શકીએ. થઈ શકે. જૂના ભરૂચમાં જ છે, મોટા ભાગના છે. બીજી વસ્તુ કે આ નવનાથ સિવાય બીજા પણ ભરૂચ અંકલેશ્વરના નર્મદા કિનારાના જેટલા પણ મહાદેવના મંદિરો, બીજા ભગવાનના મંદિરો હું જ્યારે મુલાકાત લેતો હોઉં, જળકુંડ છે, અંતરનાથ છે, માર્કંડેશ્વર મહાદેવ છે અને આ ભરૂચના મંદિરો છે, ત્યારે મને પોતાને એક અનુભવ થતો હોય કે આ ફક્ત કોઈ આધ્યાત્મિક કે ધાર્મિક જગ્યા નહીં પણ એક ઉર્જા કેન્દ્રોની હું મુલાકાત લેતો હોય એવું મને લાગે. તો એની ઉપર તમારું શું કહેવું છે? એની ઉપર થોડી હંમેશા આપણા ધાર્મિક સ્થળો જે છે તેમાંથી તો હંમેશા આપણને ઉર્જા મળે જ છે, પણ એવું એક સુંદર સ્થળ આપણા નર્મદા નદીને કિનારે માંડવા ગામમાં આવેલું છે. કદાચ આપ ગયા હશો કે આપણે જે આરતી ગઈએ છીએ જયો જયો માં જગદંબે, એ આરતીની રચના એ સ્થળે થઈ હોવાનું કહેવાય છે. 1600માં માતાજીનું પ્રાગટ્ય થયું અને ત્યાં આરતી લખાઈ હતી અને એ સ્થળ આપણા ભરૂચમાં આવેલું છે. એવા તો અનેક સ્થળો આપણે આપી શકીએ એમ છે. આપણું સૌથી ત્યાર પછીનું બીજું સ્થળ છે આપણું દશાશ્વમેઘ. દશાશ્વમેઘમાં ખુદ ભગવાન શંકરે પોતે આવીને ત્યાં તપ કર્યું હતું અને એવું કહેવાય છે કે ત્યાંના બ્રાહ્મણો એમના સુંદર શ્લોક ગાનથી આકર્ષાયા અને ત્યાં ગયા. ત્યારે ભગવાને એમને પૂછ્યું કે તમે કેમ અહીં આવ્યા છો? ત્યારે બધાએ કહ્યું કે ભગવાન આપ ઘણા સમયથી અહીં બેઠા બેઠા મંત્ર જાપ કરો છો તો અમારે ત્યાં ભોજન માટે પધારો. ત્યારે એમણે કહ્યું કે જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હશે તેને ત્યાં હું ભોજન લેવા જઈશ. પણ અશ્વમેઘ યજ્ઞ કરવો એ કઈ નાની સૂની વાત નથી. એમાં અઢળક નાણાંની જરૂર પડે અને ખૂબ મોટી સંખ્યામાં વેદનિષ્ઠ બ્રાહ્મણોની જરૂર પડે. પણ એક બ્રાહ્મણ થોડા ભણેલા હશે, એમને ખ્યાલ આવ્યો કે આ કદાચ કોઈક દૈવી શક્તિ છે અને એમણે નર્મદાજીમાં સ્નાન કરી અને પૂજન અર્ચન કર્યું અને પછી ભગવાન પાસે ગયા કે હું હવે અશ્વમેઘ યજ્ઞ કરીને આવ્યો છું ને આપ મારે ત્યાં જમવા માટે પધારો. ત્યારે ભગવાન શંકરે પૂછ્યું કે તમે કેવી રીતે કર્યું? તો એમને જવાબ આપ્યો કે આ જે સ્થળ છે એ સ્થળમાં નર્મદા સ્નાન કરી અને પૂજન અર્ચન કરવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે.
અને પછી ભગવાન શંકર એમને ત્યાં જમવા જાય છે. એનું નામ અત્યારે મને યાદ નથી, પણ એ નામ પણ મારી પાસે છે. અને ત્યાર પછી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને તે સ્થળનું મહાત્મા ત્રણેય લોકમાં ખૂબ મોટું છે. એવા આપણે ત્યાં ઘણા સ્થળો છે અને ખરેખર આ સ્થળો વિશે લોકો જાગૃત થઈ અને ચોક્કસ જ એને દર્શન માટે જાય તો આપણું એક મોટું આધ્યાત્મિક કામ થયું એવું કહી શકાય. જે રીતે શરૂઆતમાં તમે વાત કરી માં રેવાની પ્રદક્ષિણા વિશે, તો એની મૂળ જે પરિક્રમા છે એ તો ખૂબ લાંબી છે. ઓમકારેશ્વરથી શરૂ થતી હોય છે અને ઘણા કિલોમીટર લાંબી હોય છે. દરેક વ્યક્તિ માટે એ શક્ય પણ નથી હોતું. જો એમની ઈચ્છા હોય તો એમનું શિડ્યુલ એમને ક્યારેક અલાઉ બી નથી કરતું. તો દર વર્ષે જે ઉત્તરવાહિની પરિક્રમા થાય છે રાજપીપળાથી રામપરા ગામેથી જે શરૂ થાય છે, જેને આપણે ટૂંકી નર્મદા પરિક્રમા તરીકે જાણીએ છીએ, ચૈત્ર માસમાં શરૂ થાય છે, એના વિશે કંઈક માહિતી આપણે મેળવીએ અને લોકો એનો લાભ લઈ શકે. કારણ કે એક જ દિવસમાં સવારે શરૂ થતી હોય છે, સાંજે પૂરી થતી હોય છે, પણ ફળ આપણને પૂરી નર્મદા પરિક્રમાનું જ મળતું હોય છે. તો એના વિશે કંઈક આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે કોઈ પણ નદી ઉત્તરવાહિની હોય તો એ ખૂબ પવિત્ર હોય. અને નર્મદાજી એ રામપુરા આગળ ઉત્તર દિશામાં વહે છે અને એમના આજુબાજુ ઘણા આધ્યાત્મિક સ્થળો આવેલા છે. આ ઉત્તરવાહિનીની પરિક્રમા ખૂબ ટૂંકી છે, લગભગ 16 કિલોમીટર જેટલો જ અંતર થાય છે. એક જ દિવસમાં આપણે પૂર્ણ કરી શકીએ છીએ. અને એ તિલકવાડાથી આપણે નદી ક્રોસ કરીને પાછા આવીને રામપુરામાં આપણે એની પૂર્ણાહુતિ કરી શકીએ છીએ. હંમેશા કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એટલે કે પરિક્રમા કરવી એ ઘણો લાંબો સમય જોઈતો હોય, પણ એના વ્રતો હવે અત્યારના સમયમાં દરેક લોકો માટે પાળવા એ અઘરા છે. કારણ કે આપણે નર્મદા પરિક્રમા કરવી હોય તો એના 100 કરતા વધારે નિયમો છે. એને પાળીને જ આપણે પરિક્રમા કરીએ તો એનું ફળ મળતું હોય છે. આ ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે એવું કહેવાય છે કે તમે 3 વખત જો એટલે કે 3 વર્ષ, આમ ચૈત્ર માસમાં શરૂ થાય છે એટલે 3 ચૈત્ર માસ તમે કન્ટિન્યુ એની પરિક્રમા કરો તો આખી નર્મદાની પરિક્રમા જેટલું આપણને ફળ મળતું હોય છે. ગ્રેટ. આપણે એક નાની એવી વાત સાથે આ સંવાદનો વિરામ આપીએ. કેમ આપણે ભરૂચને જૂની કાશી અથવા તો વારાણસી કહી શકીએ, એની ઉપર વાત અને આ સંવાદને આપણે પૂર્ણ કરીએ. ભરૂચ એ આ સૃષ્ટિની રચના થયા પછી એમાં જે કાશી તરીકે આપણે ગણીએ છીએ એ એટલા માટે કે ભૃગુ ઋષિએ બ્રાહ્મણો સાથે આ ભરૂચની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. સાથે સાથે પ્રલયકાળમાં બધા કાશીઓ નાશ પામે છે, પણ આ ભરૂચ ખૂબ લાંબા સમયથી એટલે કે સ્થાયી છે અને રહેશે એવું આપણા શાસ્ત્રો જણાવે છે. એટલે એક પવિત્ર ભૂમિ તરીકે, એક તપોભૂમિ તરીકે, કારણ કે આ સ્થળ એવું છે કે આપણા જ્યારે આપણે કોઈ પૂજા કરતા હોઈએ તો ભૃગુ ક્ષેત્રે એવું વર્ણન આપણને કરવામાં આવે છે ને પછી આપણે સંકલ્પ લેતા હોઈએ છીએ. એટલે ભૃગુ ક્ષેત્ર એ ભગવાન ભૃગુ સાથે અને અનેક દેવો અને ઋષિઓ સાથે સંકળાયેલો છે. એટલે એક તપોભૂમિ છે, માટે આપણે એને કાશી તરીકે પણ ઓળખીએ છીએ. આપણા દેશનું સૌથી જૂનામાં જૂનું શહેર એટલે ભરૂચ છે. મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર આ સંવાદ માટે, આ વાર્તાલાપ માટે. ભવિષ્યમાં પણ તમે આવી પુસ્તકો લખતા રહો, લોકો સુધી પહોંચતા રહો અને અમારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે રહેશે. મળીશું તમારી નવી પુસ્તક આવે ત્યારે. ફરી પાછા આપણે આ જ રીતે સંવાદ કરીશું, વાર્તાલાપ કરીશું. જય શ્રી રામ. જય શ્રી રામ.